જ્યાં બધી જમીન છે ને એ તને બતાવવા લઈને આવ્યો છું. ઓહો, તમે તો છુપા રસ્તમ નીકળ્યા ને કીધું ને કે આ બધી જમીન આપડી છે. આપડો બાપ દાદાઓ બધા અહીંયા ખેતી કરતા હો પેલા. આહા. હા, ત્યાં પાછો બોર, ત્યાં બધા નાહવાનું પેલા બધું અહીંયા. ઓહો, એટલે તમે તો બહુ પૈસા વાળા છો. અરે આ બધી જમીન છે ને એ આપડી હતી. અથી એટલે બધી વેચાઈ ગઈ, પારમેલ દીધો. એવી કેવી વેચી મારી તમે? અરે તને ફરવાનો શોખ હતો, પીઝા ખાવાનો શોખ હતો, ખબર દર 3 દિવસે ને 4 દિવસે તને પીઝા ખવડાવતો તો હું. એટલે આ બધું વેચીને તમે મને ખવડાવતા હતા? તો આ પીઝા જો પીઝા જેટલા ખાધા ને તે આજ સુધી એ આ જમીન. પછી તને ગાડીમાં લઈ લઈને ફરતો નતો હું બધે કેફેમાં જતા, હોટલોમાં જમવા જતા, એ પેલું જમીન જો. હા, કે આ બધું કરીને ક્યાં તમે મને ફરાવાની જરૂર હતી અરે તમારે? એ તો હું કજી આવડી ને આવડી ગિફ્ટો નતો હાલતો ઢીંગલા ને બધું. હા, એ આવી રહી જો અહીંયા બોરવાળી. શરમ બરમ છે કે નહીં કઈ? એ વખતે કેવું તું જ ખરી કે હું આ બધું જમીન વેચીને કરું છું કલર પટ્ટો? તમને તમે ધરાતા નતા શું કરીએ અમે? તો ધરાતા નતા તો કમાવું પડે એની અને માટે. આજે કેમ લઈને આવ્યો છું એ તો પૂછ. કેમ લઈને આયા છો આજે? તું હાર માંગતી હતી ને હા સોનાનો, હા. એના માટે આ જમીન આ સહી કરવાની છે આજે, આ પારમેલ દેવાનો બધું પૂરું. આ બાપ દાદા એ બધું ભેગું કરેલું તમે ઉડાડો છો, શરમ નહીં આ આવતી? તારા લીધે પારમેલ દીધો મેં. મારા લીધે? તમે કમાતા નહીં એના લીધે. હવે આ સહી કરે ને એટલે છેલ્લે હું વધ્યો છું ગાડી એ પારમેલ દે, તારે ધરાતી ના હોય તો બોલ. હું નહીં, તમને બુદ્ધિ ચાલવી જોઈએ. શું કર્યું હતું?